સુરતમાં ફરી ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી છે। તંત્રની બેદરકારીના કારણે રેશનની દુકાનો પર અનાજ મોડું આવતા સુરતમાં ઘણા રેશન કાર્ડ ધારકો અનાજથી વંચિત રહી ગયા હતા, જેમાં ઝી 24 કલાકના અહેવાલના પગલે જરૂરિયાતમંદ રેશન કાર્ડ ધારકોને પોતાનો હક અનાજ મળ્યું છે। સુરતમાં સામાન્ય રીતે સસ્તા અનાજ દુકાનો પર 10 થી 31 તારીખ સુધી અનાજ વિતરણ થયા છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે રેશનિંગની દુકાનો પર અનાજ જ છે 24 તારીખે પહોંચ્યું હતું છે અને દુકાનદારો માત્ર 6 દિવસ સુધી અનાજ વિતરણ કરી શક્યા, જેથી સુરતમાં મોટાભાગની રેશન કાર્ડની દુકાનો પર 30%થી વધુ લોકો અનાજથી વંચિત રહી ગયા હતા। આ બાદ ઝી 24 કલાકે અહેવાલ બતાવતા અનાજ વિતરણના દિવસોમાં વધારો થયો, જેથી જે પણ રેશન કાર્ડ ધારકોને અનાજ લેવાનું બાકી હોય તેવા રેશન કાર્ડ ધારકોને પોતાના હકનું અનાજ 30 તારીખ સુધી બાદ મળી રહ્યું છે અને જેથી અનાજ લેવા આવેલા રેશન કાર્ડ ધારકો ઝી 24 કલાકનો આભાર માની રહ્યા છે। પણ મારી દુકાને 24 તારીખે જથ્થો આવ્યો અને 24 થી 31 તારીખે વેચાણ કરેલો અને 1 તારીખે સવારે આવીને મેં જોયો તો મારા સિસ્ટમમાં બધું 0-0 થઈ ગયો। પછી G24 એ ચેનલવાળા આવ્યા અને એ પ્રસારણ ચાલુ કર્યો તો સાંજે મારે જાણે જથ્થો બતાવતો થઈ ગયો અને આજે હું વિતરણ કરું છું, બાકીના રહેલા ગ્રાહકોને આપું છું। 20 તારીખે એનો અનાજ મળેલો, દુકાન ઉપર જથ્થો આવેલો અને પછી 31 તારીખ સુધી એનો અનાજ વિતરણ કરેલો અને 1 તારીખ સુધી એનો 0-0 બતાવવામાં આવેલો, એટલે હું પણ રહી ગયો હતો આમાં। આજે મને પાછો કાલે સમાચાર આવ્યા જી 24 કલાક ઉપર તો સરકારે પાછો એનો કાર્ય દિવસ વધાવેલા અને આજે મને જથ્થો મારો મળી ગયો। મને એનો અમે બહુ આભાર માનીએ જી 24 કલાકનો, હવે પ્રજા માટે આવું સરસ કામ કર્યું।